ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો। કાનપુર સહિતના અનેક જિલ્લામાં કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો। કાનપુર શહેરના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ થયો તો ભારે વરસાદ અને કરા પડવાના કારણે પાકને ખતરાની શક્યતા વધી છે। જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન અને હિમસ્ખલનની ઘટનાઓ બની રહી છે। તો જમ્મુમાં રહેણાંક વિસ્તારમાં ભૂસ્ખલનના કારણે એક કાચું મકાન ધરાશાયી થયું, જેમાં એક મહિલા અને તેના 3 બાળકોના મોત નીપજ્યા, જ્યારે 2 લોકો ઘાયલ થયા હતા। જમ્મુ શ્રીનગર હાઈવેમાં સતત બીજા દિવસે પણ તે હાઈવે બંધ રહ્યો। હિમાચલ પ્રદેશમાં અનેક સ્થળે હિમવર્ષાથી વધ્યું છે ઠંડીનું જોર। શિમલામાં અનેક સ્થળે હિમવર્ષાના કારણે અનેક સ્થળે છવાઈ છે બરફની ચાદર। સારી હિમવર્ષા થતાં પર્યટકો ખુશખુશાલ થયા। શિવસેનાના યુબીટી નેતા અનિલ દેસાઈને મુંબઈ પોલીસના EOW સમન્સ મોકલ્યું છે અને અનિલ દેસાઈને 5 માર્ચે EOW ઓફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે। શિંદે જૂથનો આરોપ છે કે શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની પાર્ટી દ્વારા પાર્ટી ફંડમાંથી અંદાજે 50 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા। રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગયા વર્ષે 29 ઓક્ટોબરે આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લામાં થયેલા ટ્રેન અકસ્માતને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે। વૈષ્ણવે કહ્યું કે 2 પેસેન્જર ટ્રેન અકસ્માતમાં 14 મુસાફરોના મોત થયા હતા। તેમાંથી એક ટ્રેનના લોકો પાયલટ અને કો પાયલટ ફોનમાં ક્રિકેટ મેચ જોઈ રહ્યા હતા। દુર્ઘટનામાં પેસેન્જર ટ્રેનના પાયલટ અને કો પાયલટનું મોત નીપજ્યું છે। રેલવે દ્વારા પ્રાથમિક તપાસમાં બંનેને અકસ્માત માટે જવાબદાર ગણવામાં આવ્યા। MSP સહિત વિવિધ પડતર માંગણીઓને લઈને પંજાબના ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે ખેડૂત આગેવાનોએ દિલ્હી કૂચની નવી તારીખ જાહેર કરી છે। ખેડૂત નેતા સરવણસિંહ પંઢેરે જાહેરાત કરી છે કે ખેડૂતો 6 માર્ચે દિલ્હી તરફ કૂચ કરશે। આ વખતે બસ ટ્રેન દ્વારા દિલ્હી જશે। ઉપરાંત 10 માર્ચથી 12 માર્ચ સુધી 4 વાગ્યા સુધી રેલ રોકો આંદોલન કરશે। ભારતીય સુરક્ષા એજન્સીઓએ ચીનથી કરાચી જઈ રહેલા એક જહાજને મુંબઈના બંદર પર રોકી દીધું હતું, કારણ કે આ શિપમાં શંકાસ્પદ સામાન મળી આવ્યો હતો। આ સામાનનો ઉપયોગ પાકિસ્તાનના પરમાણુ અને બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમ માટે કરવાનો હતો। શિપની ઝીણવટપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે। આ સાધનનો ઉપયોગ પાકિસ્તાનના મિસાઇલ વિકાસ કાર્યક્રમ માટે મહત્વપૂર્ણ ભાગો બનાવવા માટે કરવામાં આવી શકે છે। વિશ્વ વન્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, તો આ અવસર પર PM મોદીએ વન્યજીવ સંરક્ષણ માટેના પ્રયાસોનું સમર્થન કરવા સૌથી આગળ રહેનારાઓની સરાહના કરી છે અને કહ્યું કે વિશ્વ વન્યજીવ દિવસ પર તમામ વન્યજીવ પ્રેમીઓને શુભકામનાઓ।